નમસ્તે મિત્રો, અત્યારે હું અને અમારી ટીમના સૌ સાથી મિત્રો, ગામના સૌ નાગરિકો, વિસાવદર તાલુકાના અલગ અલગ ગામથી પધારેલા સૌ જાગૃત નાગરિકો, અમારા કાર્યકર્તાઓ બધાય અત્યારે રાતના 11 વાગ્યે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ. આજે 1 ઓગસ્ટ 2025 નો દિવસ છે. ઓગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો, ઓગસ્ટ એટલે આઝાદીનો મહિનો. પણ હકીકત જુઓ કે આપણે હજુ ગુંડા માફિયાઓથી આઝાદ નથી થયા. અંગ્રેજોથી તો થઈ ગયા અને આ ગુંડા માફિયાઓથી આઝાદી મળવાની બાકી છે. સવારના 11 વાગ્યાથી આ ઘટના હાલે છે કે વિસાવદર આખો તાલુકો, માત્ર વિસાવદર નહીં, ભેસાણ પણ ભેગું, અને આમ તો આખો જુનાગઢ જિલ્લો, પણ હું તો ધારાસભ્ય તરીકે અમારા વિસ્તાર પૂરતી જો વાત રાખું તો વિસાવદર અને ભેસાણ બંને તાલુકામાં, અને અત્યારે આપણે વિસાવદર બેઠા એટલે વિસાવદરમાં અનાજ માફિયાઓએ અનાજની કરોડો રૂપિયાની ચોરી કરી છે. ખુલ્લેઆમ ચોરી કરી છે. હજારો લોકોને ખબર છે ચોરી થઈ છે, છતાંય પોલીસ FIR લખવા તૈયાર નથી. પોલીસ છે એ પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે, પુરવઠા નાયબ મામલતદાર ઉપર ઢોળે છે, મામલતદાર પુરવઠા અધિકારી પર ઢોળે છે, પુરવઠા અધિકારી કલેક્ટરનું નામ વટાવે છે, કલેક્ટર કોનું નામ દે રામ જાણે. દરેક વ્યક્તિ પોતાની જવાબદારીથી છટકવાની ભરપૂર કોશિશ કરે છે. કેમ કે તમે એક વાતની કલ્પના કરો કે આ અનાજ માફિયા કેટલા મજબૂત હશે અને એને રાજકીય રીતે કેવડો મોટો ટેકો હશે, કેવડો મોટો સપોર્ટ આ માફિયાઓને હશે કે મામલતદાર સાંભળવા તૈયાર નથી, PI સાંભળવા તૈયાર નથી, જિલ્લા પુરવઠા કોઈ સાંભળવા તૈયાર નથી. એનો અર્થ એવો થયો કે વિસાવદરમાં અનાજ માફિયાઓની શક્તિ કેવડી વિશાળ હશે એ કલ્પનાનો વિષય છે. હવે અહીંયા કોક સિંઘમ આવ્યા છે, બહુ રીલ સારી બનાવે છે, એમણે મને પૂછ્યું કે કયો કાયદો લાગે. ધારો કે આપણે સોનીની દુકાને સોનું લેવા જઈએ અને આપણે એની પાસેથી 10 તોલા સોનું લઈએ, 10 તોલાનું પેમેન્ટ આપીએ, 10 તોલાના પૈસા આપીએ અને બદલામાં આપણને 8 તોલા સોનું આપે, તો એ ઘટનાને શું કહેવાય? કે 10 તોલાનું પેમેન્ટ લઈ અને 8 તોલા સોનું આપ્યું, એ ઘટનાને કહેવાય છેતરપિંડી, કહેવાય ઠગાઈ. તો જો 10 તોલાને બદલે 8 તોલા સોનું આપે તો છેતરપિંડી છે, પણ 10 કિલો ઘઉંના બદલે 8 કિલો ઘઉં આપે તો અહીંયા બેઠેલા સિંઘમ સાહેબને ગુનો નથી દેખાતો. શું કામ? કેમ કે ઘણી વખત પગાર કરતા હપ્તો મોટો મળતો હોય તો દેશ જાય ભાડમાં. શું ફરક પડે છે? પગાર ઉપર જિંદગી નથી, હપ્તા ઉપર જિંદગી છે. તો અહીંયા કોઈને લાગતું જ નથી કે ગુનો છે. 10 તોલા સોનાના બદલે 8 તોલા સોનું આપો તો ગુનો છે, 10 કિલો ઘઉંના બદલે 8 કિલો ઘઉં આપો તો ગુનો કેમ નથી બનતો? મને એ સમજાતું નથી લોજિક. આ ખુલ્લેઆમ છેતરપિંડીનો અને વિશ્વાસઘાતનો ગુનો છે. કાયદામાં એની કલમય છે, પણ કેમ કે સત્તા પક્ષ દ્વારા ગુંડાઓને, માફિયાઓને ભાજપનું ભરપૂર સમર્થન મળે છે એટલે પોલીસને ગુનો દેખાતો નથી. બીજી વાત કે દરેક અનાજ મેળવનારા વ્યક્તિઓને અનાજ ઓછું જ મળે છે, એ તો જગ જાહેર છે, બધાને ખબર છે. ગામો ગામ ઓછું આપે છે અને સહેજ તમે અવાજ ઉઠાવો તો તારું કૂપન બંધ કરાવી દઈશ, તારું કાર્ડ બંધ કરાવી દઈશ, એવી ધમકી મારે છે. એટલે લોકો ચલાવી લે છે કે કઈ વાંધો નહીં, 10 નહીં તો 8 કિલો, ભલે 8 કિલો, પણ ચલાવી લે છે. બીજો મુદ્દો કે સરકાર 2 મહિનાનું અનાજ મોકલ્યું, જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું, બંને મહિનાનું સંયુક્ત ભેગું અનાજ જુલાઈ મહિનામાં સરકારે મોકલ્યું. 2 મહિનાનું અનાજ લેવા માટે થઈ અને જ્યારે દુકાન ઉપર બેઠેલો કોઈ માણસ વ્યક્તિને, જનતાને એવું કહે કે તમારો અંગૂઠો મૂકો, તમને અનાજ મળશે, અથવા એવું બંને બાજુ બે માનતા હોય, દુકાનદારી માનતો હોય ને ગ્રાહકે માનતો હોય કે હું અહીંયા અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે. હવે હું એ માનું છું કે મને અનાજ મળવાનું છે, એવું માનીને હું અંગૂઠો મૂકું છું, પણ અંગૂઠો મૂક્યા પછી મારા ભાગનું અનાજ તો મને મળતું નથી. એનો અર્થ એવો થયો કે મારી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો છે. મેં વિશ્વાસ કર્યો કે હું અંગૂઠો મૂકીશ તો મને અનાજ મળશે. એ વિશ્વાસ સાથે મેં અંગૂઠો મૂક્યો, મારો અંગૂઠો લાગ્યો એટલે મને અનાજ તો મળ્યું નહીં. તો મારા વિશ્વાસ સાથે ઘાત થયો છે, મારી સાથે વિશ્વાસઘાત થયો છે. હજારો લોકો કહે છે કે અમને અનાજ જ નથી મળ્યું, અમારા અંગૂઠા તો લઈ લીધા છે. તો અંગૂઠો મુકાવડાઈ લીધો ને અનાજ ના આપ્યું તો વિશ્વાસઘાત છે, છેતરપિંડી છે.
ઓછું અનાજ આપવું એ છેતરપિંડી છે, ઠગાઈ છે. પણ વિસાવદર પોલીસના સાહેબોને આમાં કોઈ કલમ નથી જડતી. કાયદામાં કઈ કલમ છે, કયો ગુનો છે, અમારામાં નથી આવતું. તો આ તો ખરેખર કઈ હદની ગુંડાઓની ગુલામી, પોલીસ ગુલામી કરે છે. વિસાવદરના અનાજ માફિયાઓની કેવડી મોટી તાકાત છે કે વિસાવદરના પીઆઈ પણ ડરે છે, એને કલમ નથી જડતી. બીજી વાત કે મારો અંગૂઠો દુકાન ઉપર મુકાવી દીધો, ફિંગરપ્રિન્ટ સ્કેન થઈ ગઈ અને મારા ભાગના, મારા અધિકારના 20 કિલો ઘઉં મને મળ્યા નથી, તો એ 20 કિલો ઘઉં ક્યાં ગયા? એ તો ચોરી થઈ ગઈ. તો પોલીસને હજુ એવું નથી લાગતું કે ચોરીની વ્યાખ્યામાં આવે છે. એ એવું માને છે કે આને કંઈક બીજે કબૂતરને ચણ નાખી દીધી છે 20 કિલો અનાજ. એટલે પોલીસ મને ચોરીની વ્યાખ્યા પૂછે છે કે તમે ધારાસભ્ય છો, તમે આમ છો, ચોરીની શું વ્યાખ્યા હોય? ભાઈ મારો અંગૂઠો લઈ લીધો, મારા ભાગના 10 કિલો ઘઉં મને આપ્યા નથી, તો એ 10 કિલો ઘઉં કઈ એને દાન દક્ષિણામાં તો આપ્યા નહીં હોય, ચોરી જ થઈ ગઈ છે. છતાં પોલીસને ચોરીની વ્યાખ્યા સમજાતી નથી કે આ ચોરી કહેવાય, છેતરપિંડી કહેવાય, વિશ્વાસઘાત કહેવાય, આની તમારે એફઆઈઆર કરવી જોઈએ. એ એફઆઈઆર કરવા ના પાડે છે અને હવે એફઆઈઆર નથી કરતા. એટલે હું અહીંયા ગરીબોના હકની લડાઈ લડવા માટે વિસાવદર પોલીસ સ્ટેશનમાં બેઠો છું. ગુજરાતભરના લોકોને મારી લાગણી છે કે જો તમને એમ લાગે કે ગોપાલ ઇટાલિયા સાચા મુદ્દા ઉપર વાત મૂકે છે, જો તમને એમ લાગે કે ગરીબોની લડાઈ લડવી એ આપણી જવાબદારી છે, તો આવતીકાલથી બધા ગુજરાતના કોઈ પણ ખૂણેથી અહીંયા આવજો, મને મળજો, આપણે બેસીશું અને ન્યાય હકની લડાઈ લડીશું. કેમ કે ગુજરાત આખાની અંદર સસ્તા અનાજની દુકાનમાં કરોડો અબજો રૂપિયાની ચોરી થાય છે. એક ગરીબ માણસ સવારથી સાંજ સુધી મજૂરી કરે, આપણી માતાઓ બહેનો વહેલા 5-6 વાગે જાગે, ઘરની